હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આજે અમારી ગોપી નામની ઓળખી છે જે અત્યારે ગરમીમાં આવી એટલે આપણે બીજદાન કરાવ્યું. એટલે ડૉક્ટર આવ્યા, પશુ ડૉક્ટર વિઝિટ કરવા આવ્યા હતા. તો એમણે બીજદાન કરતી વખતે પછી જેમ જોરદાર વાત કરી એ આજે અમારે તમારે યારે શેર કરવી છે. તો બને રહેજો કન્ટિન્યુ વિડીયોમાં. તો પશુપાલન તો આપણે છેલ્લા 17 વર્ષથી કન્ટિન્યુ કરવી છે. છેલ્લા 17 વર્ષથી આપણા ઘરે એક જ ધારું દૂધાણું છે. અને હમણાં એટલે ટૂંકમાં 1 થી 1.5 મહિનાની અંદર 5 બીજદાન કરાવ્યા અમે. અને 5 વખત અજયભાઈ ધોળકિયા જે અમારા સ્પેશિયલ ડૉક્ટર છે. અને જ્યારના એ ડૉક્ટર બન્યા ત્યારના આપણે પછી બીજા કોઈને બોલાવતા નથી. નહીંતર પહેલાં આવતા હતા અમારે ગોડલાધારના છે ઘનશ્યામભાઈ, ઘણો ક્યાંય બધા એને એટલે એ પહેલાં બીજદાન કરવા આવતા હતા. અને જ્યારથી અજયભાઈ શીખ્યા છે ત્યારથી આપણે બીજા કોઈને બોલાવ્યા નથી. તો અજયભાઈ આજે આવીને જોરદાર વાત કરી એ અમારે આજે તમને કેવી છે. તો 5 બીજદાન કર્યા 1.5 મહિનાની અંદર અને 5 બીજદાન સક્સેસફુલ ગયા. એક વખત ઉથલો નથી કર્યો. એટલે ડૉક્ટર સાહેબે એમ કીધું કે રમેશભાઈ બહુ સારું ગણાય કે તમારી હાચવણ સારી ગણાય કે તમારું પશુ એક ઉથલો નથી કરતું. નહીંતર કે ઘણા લોકો કંટાળી ગયા છે, એમ થાકી ગયા છે બીજદાન કરાવીને. એક 5-5, 6 વખત એક ગાયને બીજદાન કરે છે એમ. તો એનું રહસ્ય શું છે એનું કારણ કે જેના કારણે અમારું પશુ છે એ બીજી વખત ઉથલો નથી મારતું અને એક જ વખત બીજદાન કરવાથી ગાભ ઠેરાઈ જાય છે. તો હાલો આજે મેં તમને એ કારણ બતાવી દેવી. અને એ સ્પેશિયલ અમે છે ને કોઈ પણ વાત અમારા પેટમાં નથી રાખતા. ગમે એવું સારું કાર્ય હોય એ અમે તમામ લોકોને જાહેર કરવી છે, તમામ લોકોને મદદ કરવી છે. અને તમામ લોકોને અમે એ કહેવી પણ છે કે તમારી ગાય ઉઠલો ન મારે એના માટે તમારે શું કરવું. કારણ કે અમારા વડોદની અંદર, અમારા જ ગામની અંદર બહુ બધા એવા લોકો છે જેમને બીજદાન કર્યા હોય, પછી ગામમાં ખૂંટ હોય ત્યાં લઈ ગયા હોય અને તોય ન થાય ને કામનું. ત્યારે પછી અમારે અહીંયા કપિલ ખૂંટ છે અમારે વાડીમાં, તમે જોયો જ છે અમારું. તો અહીંયા લઈને જ્યારે ગાયને આવે ને પછી એની ગાય છે કે ઓળખી છે ઉથલો નથી મારતી. લગભગ 98% બધે લોકોએ હાજ પાડી છે કે હા કામની થઈ ગઈ એમ. તો એનું પણ રહસ્ય હું તમને જણાવી દઉં કે જે પહેલાં તો હું તમને અમારું પોતાનું જણાવું કે જો આ લોટ છે, આ ઘઉંનો લોટ છે એ આપણે આવી રીતના 1 અને આ 2 મુઠ્ઠી લોટ થઈ ગયો. હવે આપણે આ 2 મુઠ્ઠી લોટ લીધો છે ને એ હવે અમારી વાડીએ જે લોકો આવે ને એને પણ અમે એ જ કહેવી. એમ કે જો લગભગ મોટા ભાગે મારા સુજલના પપ્પા છે એ લગભગ બધાના મિત્ર જ છે અને મોટા ભાગે કાકા થતા હોય છે. એટલે એમ કે એટલે કાકા હું તો થાકી ગયો છું આ ગાયથી, હવે તો અમે થાકી રહ્યા છે. જો અમુક બાયું હોય તેને કોઈક આવ્યા હોય ને તો એ પણ લાજ કાઢીને એમ કહેવો કે હવે તો અમે થાકી રહ્યા છે. પણ જ્યારે અમારી પાસે આવે ને ત્યાર પછી એ થાકી નથી રહેતા અને પછી એની ગાય બચ્ચાને જન્મ આપે જ છે. તો એનું કારણ અમારા ગામના લોકોને તો ખબર જ છે જે અમારી પાસે ગાય લઈને આવ્યા છે એને. પણ જો તમે કદાચ પશુપાલન કરતા હોવ અને તમારી ગાય, વાછડી કે ભેંસ ઉથલા ઉપર ઉથલા મારતી હોય તો બીજદાન કર્યા પછી તરત જ આજે અમે તમને 2 મુઠ્ઠી લોટ બતાવ્યો એમ 2 મુઠ્ઠી લોટ લઈ લેવા આવી રીતના. તો હવે આપણે આ લોટ લઈ અને પહેલાં વાછડી પાસે જતા રહી, પછી તમને પ્રોસેસ પૂરેપૂરી બતાવી દેવી જેથી કરીને કોઈને અધૂરી માહિતી ન મળે અને કોઈનું પણ પશુ વારે ઘડીએ ઉથલા ન મારે. કારણ કે ઉથલો મારે ને એટલે 15-20 દિવસનો ગાળો જતો રહેતો હોય છે. એટલે 2-3 ઉથલામાં 2-2.5 મહિના વયા જતા હોય છે માણસોને. 2-2.5 મહિનામાં તો કેવડો ગાભ ઠેરાઈ જાય. અને 2-2.5 મહિના સુધી માણસો ઉથલા મારતા હોય, એટલે પશુ ઉથલા મારતા હોય એટલે માણસો બિચારા કંટાળી જાય, થાકી જતા હોય. તો જો હવે આ પાણી છે અને આપણે ડાયરેક્ટ અહીંયા ટપ નથી એટલે આપણે ડાયરેક્ટ ભરી લઈશું. હવે તમે જોઈ શકો છો આપણે 2 મુઠ્ઠી જ લોટ છે તો આપણે આની અંદર 1.5 લીટર જેવું પાણી ભર્યું છે. હવે 1.5 લીટર પાણીની અંદર આ લોટને ઓગાળી નાખવાનો છે, હાવ ઓગાળી નાખવાનો છે. અને ખાસ ધ્યાન એ રાખવાનું છે કે લોટ ઓછો હોવો જોઈએ અને પાણી હંમેશા વધુ હોવું જોઈએ. ઘઉંના લોટનું પાણી કરી અને જે ગાય, વાછડી કે ભેંસ હોય અને આપણે
પીવરાવવાનું છે, લોટ ખવડાવવાનો નથી. ખાસ ધ્યાન રાખજો, નહીંતર આ લોટ રહ્યો ને એ પશુને મારી પણ શકે છે. આ લોટથી પશુ મરી જ જાય આપણું. એટલે બહુ ખાસ ધ્યાન રાખવાનું કે આ લોટને હાવ એટલે હાવ ઓગાળી નાખવાનો છે પહેલાં પાણીની અંદર. જો હવે આપણે આ લોટને હાવે આવી રીતે ઓગાળી નાખ્યો છે. હાવ લોટ ઓગળી ગયો છે, પાણી બની ગયું છે. જો આમાં એક પણ જાતની ગાંઠ રહી નથી. આ 1.5 લીટર પાણીમાં માત્ર 2 મુઠ્ઠી લોટ મસ્ત ઓગળી ગયો છે. જો એક પણ તમને આની અંદર ગાંઠ દેખાશે નહીં, એક પણ જરી પણ ગાંઠ દેખાતી નથી. એકદમ મસ્ત ક્લિયર ઓગળી ગયો છે લોટ. અને હવે આપણે આને પહેલાં તો આપણી ગોપી જે છે એ આપણે આ વાછડીને હારે બાંધી છે, એટલે આપણે પહેલાં આને અલગ પાડવી પડશે. નહીંતર ગોપીના ભાગનું ઓલી પણ પી જાય એટલે આપણે ખોટ જાય. પાછી ગોપી સોના પાછી. તો જો લોટવાળી બાશ આવી એટલે સોના આપણો હાથ ઊંઘવા માંડી છે. ગોપીને આપણે અલગ લઈ લેવી. ગોપીને હવે આપણે અલગ બાંધી દીધી છે. અને અહીંયા અમારો ટીંડી પણ હોઈ ગયો છે, ટાઢોળાનો ટીંડી. તો હવે આપણો આ લોટ છે, આ લોટ હવે આપણે એને ગોપીને પીવરાઈ દેવાનો છે. હંમેશા એક ખાસ વાત યાદ રાખજો કે લોટ પીવરાવવાનો છે, ખવડાવવાનો નથી. લે ગોપી જો અમારી આગળ કેટલા પશુધન છે એ તમને સૌને ખબર છે. અમારી આગળ કેટલું ગૌધન છે એમ. અને જો એ તમામ ગૌધનને અમે આવી રીતના એક આ પ્રોસેસ કરવાનું ભૂલતા જ નથી. કોઈ પણ ગાય હોય, વાછડી હોય, બીજદાન કર્યા પછી આવી રીતના એને લોટ પીવરાવી જ દેવાનો છે. જો તમે જોઈ શકો છો કે લોટ બધો પી ગઈ, ત્યાં સુધી ક્યાંય પણ લોટની ગાંગડી રહી નથી. તો એકદમ આવી રીતે પરફેક્ટ પાણી જેવો લોટ કરી દેવાનો. માત્ર 1-2 મુઠ્ઠી લોટ અને 1.5 લીટર પાણી. એ ખાસ યાદ રાખજો તમે કે 2 મુઠ્ઠી જ લોટ અને 1.5 લીટર પાણી. ગાય, વાછડી કે ભેંસ હોય, ઉથલા મારતી હોય, એને બીજદાન કર્યા પછી તરત જ પીવરાવી દેવાનું છે. અને કદાચ ગયા વેતરમાં ગાય વિયાણી હોય અથવા ભેંસ વિયાણી હોય અને એને જો જર અટકવાનો પ્રોબ્લેમ રહ્યો હોય તો આ પ્રશ્ન રહે તો આપણે ડૉક્ટર આગળ કોથળી સાફ કરાવવી પડે. તો સારું હાલો તઈ મેન કારણ આપણી ગાય ઉથલો નથી મારતી એનું આ છે કે આપણે ગાય ઓળખી જ્યારે પણ બીજદાન કરવી તે દિવસે આપણે એને આવી રીતના લોટ ઓગાળી અને પાઈ દેવાનો છે. ઓકે બાય, જય શ્રી કૃષ્ણ. કેવી લાગી માહિતી કોમેન્ટમાં જણાવજો. ખુશ રહેજો.